મારા પ્રાણ, મારા પ્રિયતમ તમે છો. સપનામાંથી બહાર આવો ને હકીકતનો સામનો કરો. હું તો પારકો છું. પારકાને પોતાના બનાવવાની મારામાં તાકાત છે. તૂટી જશો, કરમાઈ જશો. મારાથી પ્રીત કરશો તો જીવન જીવવાનું ભૂલી જશો. તમારી સાથે જીવવાની એક પલ પણ મારી આખી જિંદગીનું સંભાળણું બની રહેશે. ગાંડી, જે માર્ગેથી આવ્યા છો ને એ માર્ગે પાછા ચાલ્યા જાઓ. પણ જવા માટે મેં માર્ગ નથી ભાળ્યો. આ તમે મારી પ્રીત સ્વીકારશો, નહીતર હું મારા પ્રાણ ત્યાગી દઈશ. જો તું કાંઈ અવળું પગલું ભરે ને તો તને દશામાની સોગંદ છે. શ્રવણ, આ શું બોલ્યા તમે? જા મદલી, ઘરે ચાલી જા. તને દશામાની સોગંદ છે.
તારી પ્રીતળી ઓરા સાઈબા તારી પ્રીતળી હોરા સાજણ તારી પ્રીતળી હોરા સાજણ તારી પ્રીતળી હોરા એવી ઘડી રે યાદ તારી આવે મારા એવી ઘડી યાદ તારી આવે મારા એવી ઘડી રે આવે મન યાદ મારા એવી ઘડી રે યાદ તારી આવે પ્રેમભાઈ, પંખી તો ઉડી ગયું અને તમે બેસી રહ્યા. પ્રેમ નામ છે મારું. પ્રેમથી માને તો ઠીક છે, નહીતર નહીતર શું પણ? હવે તું જો મારી મજા. હવે જો મારી મજા. હું કઈ સમજો નહીં. દિલ જો, દિલની ધાર જો, અને પછી આ પ્રેમનો વાર જો. વાર હું એવો વાર કરીશ અને પ્રેમ પ્રેમ જ કરશે. પ્રેમની વાત પ્રેમથી નહીં સમજાય. એ તો પ્રેમ કરીને જ બતાડવું પડશે. પ્રેમ કરીને. ચાલો. અમારા પપ્પા છે. પપ્પા આ સમજી શકું છું. જે સપનાની વાત કરતો હતો એ આ જ સપના છે. ભલે તારું રાજાને ગમે તે રાણી, ભલે તે જાણી. એટલે હું કાણી છું? અરે પપ્પાને તો મજાક કરવાની ટેવ છે. એ વિજય આમ એકલો એકલો ક્યાં જાય છે? કેમ મારાથી દૂર ભાગે છે? પહેલા તો મારી વગર રહી પણ નહોતો શકતો, હવે મારી સામે જોવાનો ટાઈમ પણ નથી. અરે ના રાધા ના, એવું નથી. હું સુધરી ગયો છું. એટલે હું બગડેલી છું? અરે ના રાધા ના, જિંદગીમાં પ્રેમ એકથી જ થાય છે. મેં તને અને તને જ પ્રેમ કર્યો છે. રાધા, અત્યાર સુધી જે કર્યું તે નાદાની હતી. અને મેં કર્યું તે નાદાની નથી. રાધા, જે થયું તે ભૂલી જા. ભૂલી જવાની વાત કરે છે? મારા ગયેલા દિવસો પાછા લાવ. મારું મળવાનું તું પાછું આપ. મારા સપના જે જોયા હતા તે પાછા આપ. હું રડી તારા વગર એ સમય પાછો આપ. આમાંથી તું એક પણ વસ્તુ મને પાછી આપી શકતો હોય તો હું તને ભૂલી જાઉં. રાધા, જે તું માને તે, પણ મારો માર્ગ બદલાઈ ગયો છે. માર્ગ નહીં પણ તું બદલાઈ ગયો છે. તારામાં પ્રેમ કરવા જેવું છે જ છું. તો અત્યાર સુધી તે મારી સાથે કર્યું તે નાટક. મારી એક વાત યાદ રાખજે, કોઈની આતેડી બાળવાથી બીજો પ્રેમ ક્યારેય નથી મળતો, અને જ્યાંથી પણ મળશે ત્યાંથી આગને આગળ જ મળશે, જે મારા દિલથી સળગતી હશે. જય, કદાચ હું તને ભૂલીને માફ પણ કરી દઈશ, પણ કુદરત તને ક્યારેય માફ નહીં કરે. કુદરત તને ક્યારેય માફ નહીં કરે, ક્યારેય માફ નહીં કરે.
પ્રેમભાઈ શું વિચારો છો? પેલા પંખી વિશે વિચારું છું કે તેને પાંજરામાં કઈ રીતે પૂરવું. પ્રેમભાઈ પંખીને પાંજલામાં શું કામ બોલવું જોઈએ? એ તો ઉડતો જ સારું લાગે. ચૂપ થા. અરે સમજણ નથી પડતી તોય પણ બોલે છે. પ્રેમભાઈ પેલી મંદિર વાળી છોકરી વિશે વાત કરે છે. તો એમ કોને પંખી પંખી શું કરો છો? બુદ્ધુરામ તું સુધર. હું એવી જાળ પાથરીશ કે એની અંદર પંખી પણ ફસાઈ જાય અને કાંટો પણ ના વાગે. પંખી પણ ફસાય અને કાંટો પણ ના વાગે એ વળી શું? તું સાંભળ. આ તો સાપ પણ મરી જાય અને લાઠી પણ ના તૂટે. ચાલો.
શ્રવણ શ્રવણ શું થયું? શું થયું દોસ્ત? 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 શ્રવણ શ્રવણ શું થયું દોસ્ત? મારી તબિયત બહુ ખરાબ છે, મને દવાખાને મૂકી જા. કદાચ દોસ્ત કાલ હું હોઉં કે ના પણ હોઉં. દોસ્ત મારાથી કંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજે. મદલીને કહેજે કે તારો દોસ્ત હંમેશ માટે દૂર ચાલ્યો ગયો છે. ના શ્રવણ ના, હું તને દવાખાને લઈ જઈશ. ડોક્ટર સાહેબ ક્યાં છે? તમારા દોસ્તના સગાવાલાને બોલાવી દો. ડોક્ટર, એને શું થયું છે? આને કેન્સર છે, એ લાસ્ટ સ્ટેજ પર છે. હું મારો પ્રયત્ન પૂરો કરું છું, બાકી ભગવાનના હાથમાં છે. ભલે, હું હમણાં જ બોલાવીને આવું છું.
અરે જય, ક્યાં જાય છે? શ્રવણની તબિયત વધારે ખરાબ છે, માટે હું એના ઘરે સમાચાર આપવા જાઉં છું. શું થયું મારા શ્રવણને? શું કહ્યું? મારા શ્રવણને શું થયું? શું કહ્યું? હા, હું શ્રવણને પ્રેમ કરું છું. જય, શું થયું મારા શ્રવણને? જય, શું થયું મારા શ્રવણને? શ્રવણની તબિયત ખરાબ છે, દવાખાને છે. કયા દવાખાને? કેશર ગઢવીના ત્યાં છે. મને ત્યાં લઈ જા ને. હાલ હું તને ત્યાં લઈ જાઉં. અરે મજનુ, આપણે જોડે કેવા હરતેલા અને ફરતેલા બકા, પણ જોને આ ઉપરવાળાએ કેવા લેખ લખ્યા. આપણી જોડી તૂટી ગઈ બકા, આપણી જોડી તૂટી ગઈ. પણ તું મને યાદ રાખજે બકા, તું મને યાદ રાખજે. આઈ લવ યુ બકા, આઈ લવ યુ. એ દિલમાં સદા રાખજે મારી પીઠ સોરી મદલી. એ દિલમાં સદા રાખજે મારી પીઠ સોરી મદલી. એ આવતા જતા મળતી જજે, કેમ શું મને કહેતી જજે. બીજું કોઈ કેવું નથી મારે તને મદલી. આવતા જતા મળતી જજે, કેમ શું મને કહેતી જજે. બીજું કોઈ કેવું નથી મારે તને મદલી. એ દિલમાં સદા રાખજે મારી પીઠ સોરી મદલી. નજર લાગી ગઈ છે. એ તારા મારા પ્રેમને કોની નજર લાગી ગઈ છે. એ ફૂટેલા નસીબે મારા લગ્ન થયા બીજે તારા. કરમે રે લખાણી કાળી રાતો સોરી મદલી. દિલમાં સદા રાખજે મારી પીઠ સોરી મદલી. જીવન મારું મદલી. તારી રે યાદોમાં જાશે જીવન મારું મદલી. દિલ સદા દુઆઓ કરે, સદાય તું સુખી રહે. દિલમાં સદા રાખું તારો પ્રેમ હું તો મદલી. સદા દુઆઓ કરે,
ઊભી રાખો. પેલી મધલી જાય છે ને, હું પ્રેમભાઈને કહીને આવું છું. પ્રેમભાઈ પેલી મધલી છે ને ત્યાં છે. ચાલો. ચલો. અરે અહીંયા જ છે પેલા નેળિયામાં. પેલી રહી. પ્રેમ નામ છે મારું. પ્રેમથી માને તો ઠીક છે, નહીતર પ્રેમ કરીને બતાવું છું. અરે તારો શ્રવણ કહો, પ્રેમ કરવા દે પછી તને જવા દે.
ભારે પડશે. ભારે ના પડે તે દુશ્મની શું કામની, તે દુશ્મની શું કામની. ભાઈ સારું થયું તમે આવી ગયા. એક અબળાની લાજ બચાવી. અરે બેન, આવા નરાધમના કારણે તો પાપ વધે છે અને ધરતીનો બોજ વધે છે. ભાઈ હું ઉતાવળમાં છું, મારો શ્રવણ દવાખાને છે, હું જાઉં છું. ચાલ હું તને દવાખાને મૂકી દઉં. શ્રવણ 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 ડોક્ટર શ્રવણ 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 ડોક્ટર શું થયું મારા શ્રવણને? તમે શ્રવણના સંબંધી છો? હા, તમે એને આરામ કરવા દો. પણ શ્રવણને થયું છે શું? તમને ખબર નથી? ના. એમને કેન્સર છે. એવો લાસ્ટ સ્ટેજ પર છે. કદાચ કાલનો દિવસ એમના માટે ના પણ ઉગે. શું વાત કરો છો ડોક્ટર? હું ડોક્ટર છું, ખોટું ના બોલું. મારે તો જે સાચું છે તે જ કહેવું પડે. નહીં. હે મારી માં, તે કેવા મારા પ્રેમના પારખા લીધા. મહેંદી લગાવીને રંગ ભૂસી નાખ્યો, પાનેતર ઓઢાડીને વિધવા બનાવી દીધી, મારો ચૂડીને ચાંદલો તેજ ફોડી નાખ્યો, 16 શણગાર સજવાના અભરખા બાળી નાખ્યા, પ્રણયના સૂરને માતમમાં ફેરવી નાખ્યો. માં, મેં મારા જીવનનો એક આશરો માંગ્યો હતો, ઉગતી સવાર માંગી હતી. માં, ભલે ભૂસાઈ જાય મારો ચાંદલો, ભલે ભૂલી જાય તું વચન, ભલે ભૂલી જાય તું વચન, પણ માં હું પ્રાણ છોડીશ પણ પ્રીત નહીં. પ્રીતના હારે દશામાની પારે. માં, જ્યાં સુધી મારી પ્રીત રહેશે ત્યાં સુધી જ હું જીવીશ. જો મારી પ્રીત હારી તો મારી જિંદગી તારે નામ કરી દઈશ. હું અહીંયા જ મારો જીવ આપી દઈશ. ચાલ ઘરે. કુદરતે જે ધાર્યું છે તે જ થશે. નહીં, મારા પ્રેમની લાજ દશામાએ રાખવી જ પડશે. પ્રીતના હારે દશામાની પારે. આટલો વિશ્વાસ છે? હા, દશામાં અને મારી પ્રીત પર મને પૂરો વિશ્વાસ છે. ભલે, તો તારી મરજી. તમારું નામ રાણાભાઈ છે? હા, બોલ શું કામ છે? તમારે મારું એક કામ કરવાનું. બોલ શું વાત છે? મારી સગાઈ જે છોકરી સાથે નક્કી થઈ હતી એ છોકરી મારા સાથે લગ્ન કરવાની ના પાડે. એમાં હું શું કરું? એ છોકરીને કે તેના બાપને પૂછ. એમાં હું શું કરું? મારું કામ નથી, મારું તો કામ મર્દાનગીનું છે. કામ રાણાભાઈ એવું જ છે. એમાં તો વળે કઈ મર્દાનગીનું કામ છે? તું એમ કહેવા નથી માંગતો કે હું એના બાપને મનાવી લઉં? ના રાણાભાઈ ના, વાત એવી નથી. તો શું વાત છે? તેને ઉપાડીને મને આપી દો. વાત વિચારવા જેવી છે. તું માલ ખાય ને હું માર ખાઉં. વાહ છોકરા વાહ, તારા મગજની તો દાદ દેવી પડે. રાણાભાઈ એવું નથી. હું એના માટે તમને પૈસા આપવા તૈયાર છું. અરે પૈસા માટે તેને સારા ખાનદાની હું ઉપાડી લઉં.
બોલ કેટલા પૈસા આપીશ? 10,000 રૂપિયા. 10,000? સારું, તો તારું કામ થઈ જશે. લાવ એડવાન્સ. લો એડવાન્સ. ચાલ. ડોક્ટર સાહેબ, મારો દીકરો ભાનમાં આવી ગયો. આ તો કોઈ ચમત્કાર થયો લાગે છે. બાકી તમારો દીકરો તો... શું વાત કરો છો ડોક્ટર? હા, હું ખોટું નથી બોલતો. એમ? નક્કી તો આ મધલીના પ્રેમનો જ ચમત્કાર લાગે છે. કોણ મદલીને કેવો પ્રેમ? અરે શ્રવણ માટે કરીને તો મધલીએ દશામા સાથે રિસામણા કર્યા અને એણે તો દશામાને કહ્યું કે તું મારી ચૂડીને ચાંદલો નહીં આપે તો હું મારો જીવ ગાડી આપીશ. નક્કી આ એના જ કારણે બન્યું છે. હું પણ આવું છું. મારા માટે કરીને એની જિંદગી દાવ પર લગાડી છે. હજી તમારી તબિયત સારી નથી. પ્રેમભાઈ બોલ તો ખરા. તમે જે બદલીની વાત કરતા હતા ને એ બદલી મંદિરે એકલી છે. શું વાત કરે છે? હા, આજે તો હું એને પ્રેમ કરીને જ રહીશ. ચલો. છોડ મને. તું કોણ છે? રાણા. રાણા નામ છે મારો. જ્યાં સુધી રાડો ના પાડે ને ત્યાં સુધી છોડીશ નહીં. તું રાણો હોય કે કાણો, ચાલ્યો જા મારા માર્ગમાંથી. આ રાણાએ લીધેલી સુપારી ખાવી જ પડશે. આ સુપારી ખાવા માટે તો લોઢાના દાંત જોઈએ. લોઢાને પણ ખાઈ જાય એવા દાંત છે. છોડી દે મને. અરે ઉભી રહે.
પ્રેમનો કટકો આજે મંદિરમાં બેઠો છે. તું અહીંયા કેમ આવ્યો છે? હું તો પૂજા કરવા આવ્યો છું, પૂજા કરવા એ તારા પ્રેમની. હું તારો પ્રેમ, તું મારી પ્રેમિકા. મોઢું સંભાળીને વાત કર. આ તારું ઘર નથી, મંદિર છે. અરે એ આ તો બહુ બોલવા લાગી. પ્રેમથી માને તો ઠીક છે, નહીતર પ્રેમ કરીને બતાડો. છોડ છોડ. અરે યાર આ પણ આપણો દોસ્ત છે. સોરી દોસ્ત.
તારા નહીં તમને દશામાની સોગન છે. તો બીજા બોલ દશામાની જય. જય દશામાં. હા! ચલો દોસ્ત. બોલો દશા માત કી જય. બોલો દશા માત કી જય. સોના રૂપાની થાળીમાં અમર આરતી રે. જગમગ દીવડી ઉતારો મારી આરતી રે. જગમગ દીવડી ઉતારો મારી આરતી રે. એની જો તું જા કમજોર પાવન થઈ ગઈ ગમની પોટ. ઉંબરે ઉંબરે જય જયકાર માની આરતી રે. એ સોના રૂપાની થાળીમાં અમર આરતી રે. મારે સીતા બોલો તારે અમર આરતી રે. મારે સીતા બોલો તારે અમર આરતી એ કંકો ચોખલીએ વધાવે માની આરતી રે. કંકુ ચોખલીએ વધાવે મારી આરતી. લાવે ચંદાડીની જોડ એમના હૈયે રાજા કોટ. માંગે ખોડાનો ખુંદનાર અમર આરતી રે. માંગે ખોડાનો ખુંદનાર અમર આરતી રે. એ સોના રૂપાની થાળીમાં અમર આરતી રે. સોના રૂપાની થાળીમાં અમર આરતી રે. મારે ગમે ગુણ ઉતારે અમર આરતી રે. મારા ધણી ગુનો તારે અમર આરતી રે. રાતા ફૂલડી વધાવે અમર આરતી રે. રાતા ફૂલડી વધાવે અમર આરતી રે. એ લાવે શ્રીફળ કેરી જોડ એમને હૈયે જાજા કોટ. માગે મન ગમતો ભરતાર માની આરતી રે. માગે મન ગમતો ભરતાર માની આરતી રે. એ સોના રૂપાની થાળીમાં અમર આરતી રે. સોના રૂપાની થાળીમાં અમર આરતી રે.
સોના રૂપાની થાળીમાં અમર આરતી રે રૂપાની થાળીમાં અમર આરતી રે જગમગ દીવડીએ ઉતારો માની આરતી રે જગમગ દીવડીએ ઉતારો માની આરતી હે સોના રૂપાની થાળીમાં અમર આરતી રે રૂપાની થાળીમાં અમર આરતી રે જગમગ દીવડીએ ઉતારો માની આરતી રે જગમગ દીવડીએ ઉતારો માની આરતી રે જોયું નહીં માં દશાબાઈ મારી ફરિયાદ સાંભળે ને. વાહ, કળિયુગની દેવી છે માં દશામાં. જોયું નહીં બધા માને છે દશામાને. વિજય સર, તમારા પેઢીમાં ચોરી થઈ હતી તેનો વીમો પાસ થઈ ગયો છે. અરે દશા પાછી હારે.